हेलो मित्रों, नमस्कार, जय श्री कृष्ण। અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં કઢી બનાવવાની છે। આપણે એકદમ સરસ કાઠિયાવાડી સ્ટાઇલમાં કેવી રીતે કઢી બનાવી એની સાથે તમારી સાથે વિડીયો શેર કરશું। આપણે કઢીની ખીચડી, તો તમે વિડીયો એન્ડ સુધી જોતા રહેશો કેવી રીતે આપણે બનાવીએ। એના માટે મરચાં લીધા, લસણ લીધું છે, આદુ, ધાણા અને આપણે ચણા લોટ એક વાટકી એક લીધો છે ને ખાટી મીડિયમ છાશ લીધી છે, બહુ ખાટી નહીં બહુ મીઠી। તો આવી રીતે આપણે ખાંડડીમાં કૂટડી નાખવાની છે મરચાં અને આદુ, લસણ ને ધાણા ત્રણેય। बिना हळदर वगरनी सफेद कढ़ी बनावानी छे आपणे। तो આવી રીતે આપણે કૂટડી નાખશું। આદુ નાખી દે હું થોડું 2 થી 3 કટકી જેટલું। તો આપણે બધી આપણે કૂટડાઈ ગયું છે આદુ, લસણ, મરચાં ને બધું। તો ચણાનો લોટ લીધો તો એક વાટકી એક મિક્સરના બાઉલની અંદર આપણે નાખી દીધું છે। એને આપણે મિક્સરના બાઉલની અંદર મિક્સરમાં આપણે ક્રોસ કરી નાખીશું છાશને નાખીને। તો ક્રોસ કરી નાખીએ એટલે ગોટી ગોટી હોય એકદમ તૂટી જાય છે, મિક્સરની અંદર ક્રોસ થઈ જાય સરસ। ને આવી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। કઢીનું બેટર તૈયાર જે કર્યું છે એ આપણે તો આપણે તેલ ગરમ કરવા મૂકીશું। કઢીની અંદર બહુ તેલ ન જોઈએ એટલે આપણે ઓછું તેલ લીધું છે, માપનું જ તેલ નાખવાનું। રાઈ નાખી છે સૌથી પહેલાં, તેજપત્તા નાખ્યા છે, થોડું જીરું નાખશો, તો આપણે લીમડો નાખી દઈએ। લીમડાથી તેજપત્તાથી સારો સુગંધ આવે। થોડી આપણે બેટર છે એ નાખશું છાશનું કઢી બનાવવાનું, પછી આપણે થોડું વધારે નાખીને ઢાંકી દેવાનું। થોડું આપણે તતડાવવા માટે, વઘાર કરવા માટે આવી રીતે આપણે નાખી દેવું। પછી આપણે બધું બેટર જે શેણાના લોટની અંદર તૈયાર કર્યું હતું કઢી બનાવવા માટે એ આપણે નાખી દેવું। 2 ચમચી જેટલું આપણે મીઠું નાખ્યું છે ને પાણી નાખ્યું છે 2 ગ્લાસ જેટલું। જરૂર પડે એમ નાખવાનું, વધારે નહીં નાખવાનું પાણી આપણે કઢીની અંદર, સફેદ કઢીની અંદર। ને ટમેટું લીધું છે 1 ટમેટું। કઢી ગમે ત્યારે બનાવતા ટમેટું આપણે નાખવાનું, ઉતારવાનો સમય થાય ને ત્યારે જ ટમેટું નાખવાનું। તો આપણે ટમેટાં નાખી દેવું ને આપણે કઢીને 4-5 મિનિટ પાકવા દેવાની ધીમા ગેસ ઉપર, ને ઘડી 1 થી 2 મિનિટ ફૂલ ગેસ ઉપર પાકવા દેવાની। એકદમ મસ્ત સફેદ કઢી તૈયાર થઈ જાય 5 મિનિટની અંદર। આપણે 5 થી 6 ચમચી જેટલી ખાંડ નાખશું। એકદમ ખાટી મીઠી સરસ લાગે છે આ કઢી। અને 1 થી 2 મિનિટ પૂરતી આપણે ઢાંકી દેવાનું। ઢાંકી દઈએ એટલે એકદમ સરસ પાકી જાય કઢી આપણી। તો આને વચ્ચે વચ્ચે 1-2 વાર આપણે આમ હલાવતું રહેવાનું એટલે કઢી નીચે દાજી ન જાય, એ ધ્યાન રાખવાનું। વરસાદ આવ્યો તો અમદાવાદની અંદર, બહુ નહીં થોડોક એવો આવ્યો તો સરસ લાગે છે। વરસાદનું વાતાવરણ હોય ઠંડુ તો એકદમ જો મસ્ત કઢી સફેદ થઈ ગઈ। આપણે સફેદ કઢી પહેલી વાર બનાવી છે। તો આની સાથે આપણે ખીચડી હોય ને બાજરીના રોટલા હોય કે અથવા રોટલી હોય, કોઈ બી તમે જે ખાતા હોય, તો આપણે ધાણા નાખી દેવું। તો તમને અમારા સફેદ કઢીનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરજો, ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો। મળીશું અગલા વિડીયોમાં। તો આવી રીતે આપણે એક વાટકાની અંદર કાઢી લઈશું ખીચડી। પછી આવી રીતે આપણે એક અંદર અસલનો સરસ ખાડો પાડી દેવાનો। આવી રીતથી આપણે ચમચીના હિસાબથી એની અંદર થોડું ઘી નાખીશું એટલે સરસ લાગે છે કઢી ખીચડીને ઘી હોય એટલે। જો આવી રીતે આપણે કઢી નાખી દેવું, સરસ લાગે છે। તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત બની ગઈ છે કઢી અમારી ખીચડીને સરસ, ને સાથે લીલા મરચાં હોય તો એકદમ મસ્ત લાગે કઢી। કોણ કાઠિયાવાડી કઢીની બહુ ફેમસ છે, કમેન્ટ કરીને જરૂરથી કહેજો।